જુઓ, દરેક જગ્યાએ પરિસ્થિતિને સમજતા શીખવી પડે. કોઈ પણ વ્યક્તિને દોષ દેતા પહેલા આપણે એ જગ્યાએ આપણી જાતને મૂકવી પડે. દાખલા કે ટિપ્પણીની જ વાત કરીએ. રાજકોટ વાળાને ટિપ્પણી કિંમત તો 8 રૂપિયા. એકવાર અરજી દેવા જાઓ, બીજી વાર લેવા જાઓ, ન થયું હોય, ઘણી વાર થઈ ગયું હોય, સાહેબની સહીમાં મુકાય ને, તો 2 થી 3 ધક્કા સામાન્ય રીતે ખાવાની તૈયારી રાખવાની. હવે એ જ ધક્કો રાજકોટ વાળાને પોહાય. રાજકોટથી દૂર વાળો હોય તો ન પોસાય. પડધરી વાળો છે કે તરગરી વાળો કે ગોંડલ વાળો, તો એને 3 ધક્કા પોહાય નહીં. તો એને શું કરવું પડે? એને લોકલ એડવોકેટ જે હોય અથવા જે કામ કરતો હોય એને કામ આપવું પડે. તો 500 રૂપિયા લેવાનો જ છે ને, દેખીતું છે. એને તમારી જેમ 2 ધક્કા 3 ધક્કા ખાવાના છે. 500માં તો હું નાઈને હું નીચો હોય એટલે બીજાને હું દઈએ. કહેવત છે ને, હું નાઈને હું નીચો એટલે કઈ બીજાને દઈ તો ન ગયો, તો 3 ધક્કા ખાઈ 500 રૂપિયા તો લઈએ. પણ એ જ ટિપ્પણ તમારું ઉપલેટા ધોરાજીનું હોય તો 500 રૂપિયા કોઈ એડવોકેટ કાઢી દે. 2000 રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડે. પછી આપણે એડવોકેટ લૂંટે છે, લૂંટતા નથી. તમે ત્યાં બેઠા છો. ઓલાને તમારી જેમ ગોંડલવાળાને કે રાજકોટવાળાને ધક્કાઈને 2-3 ધક્કા ખાવાના. હવે એમાં નાય નીચો બે થાય. આ જ છોકરો છે એડવોકેટ તરીકે, એ ઉપલેટા ધોરાજી કામ કરે છે. તમે 2000 રૂપિયા દીધા તો હું 3 ફેરા રાજકોટ ધક્કો ખાવો એને પોહાય. એની દાડી હું સમજવાની? એ કાંઈ ગોધરો છે કે 300 રૂપિયા તમે સમજીને કે જાજા 500 રૂપિયાની એક દાડી થઈ ચાલે? 100 રૂપિયા ટિકિટ ભાડું ખર્ચે, દર વખત 300 રૂપિયા એમાં ગયા ના, 600 રૂપિયા ગયા આવવા જવાનું થઈને. એ શું કરશે? આ રાજકોટવાળાને કામ દેશે કે આ રાજકોટવાળાને કામ દે તો 1000 રૂપિયા એને દેવા પડશે? એ એમાંથી 200-500 ક્યાંક ખર્ચશે. ટીપણ કાઢીને તમારું કવર તૈયાર કરીને ડ્રાઈવરને દે. એ ડ્રાઈવર આને મોકલાવશે, કાં આંગળીયામાં નાખશે. પણ આંગળીઓ તો મોડું પહોંચે, એટલે ઇમરજન્સી જ હોય. 2000 લીધા હોય તો તાત્કાલિક દેવું પડે. સામે ઓળો અપેક્ષા એટલી રાખે તો આ તાત્કાલિક જઈને કરી આવશે. તો નાવું નીચું બે આને આવશે થોડુંક, બરોબર છે. પછી એ પાછો હું જેમ ઓલી સર્વિસ કેમ આપું છું બસ સ્ટેન્ડે દેવા જવાની, હમણાં દઉં કોર્ટની સર્વિસ એમ એ પાછો જે છે બસ સ્ટેશને દેવા જાય કે જ્યાં એની લોકલ ટ્રાવેલ્સ રામરાજની જાતી હોય ત્યાં દેવા જશે. આ પાછો ઊભો રહે, એની ગાડી આવે ત્યાં હાથો હાથ લેવા, પછી તમને દેહે. તો તમારું ટીપણ 2000 જ પડે. આમાં કોઈ કોઈનું લૂંટતું નથી. તમારું કામ છે તમારે ટાઈમસર કરી લેવું જોઈએ કે હાથે આવીને અરજી નાખી દેવાની. કોઈ ખગાન કહેવાય નિરાતે લઈ આવજે જઈને ફાઇલમાંથી મહિના દી પછી તો 8 રૂપિયા મળી જાય. કામ કરતા ને કામ કઢાવતા આવડવું જોઈએ, કાં પરિસ્થિતિને સ્વીકારતા આવડવું જોઈએ. કાયમી ધોરણે બીજા ઉપર બ્લેમ કર્યા રાખીએ કે વકીલ લૂંટે છે, જેમ ડૉક્ટર લૂંટે છે એમ કહીએ. કાંઈક તો ફરજ આપણી જ છે. હકીકત છે, ખોટી વાત છે. આમાં કોઈ વકીલોને છાવરવાની વાત નથી, કોઈ સિસ્ટમને બગાડવાની વાત નથી. આપણા કામ આપણે કરતા શીખવા જોઈએ. આનો નિચોડ માત્ર એટલો.